મિત્રો, ઓમ નમઃ શિવાય. ઘણા સમય પછી આપણે મંથન ચેનલમાં આગળ જઈએ છીએ. શરીરની અસ્વસ્થતાને કારણે હું આ કરી શકી નહોતી અને આજે આપણે આગળ જઈએ છીએ, જેમાં શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ આપણે ચાલુ કરીએ છીએ. એમાં સૌ પ્રથમ જે વૈરાગ્ય પ્રકરણ આવે છે એ વૈરાગ્ય પ્રકરણની શરૂઆત કરીએ છીએ. આ આખા યોગ વશિષ્ઠ મહારામાયણમાં શ્રી રામ અને વશિષ્ઠ ઋષિનો સંવાદ છે, જેમાં શ્રી રામે એમને અનેક પ્રકારે પ્રશ્નો કરેલા છે, જેનો જવાબ એમણે આપ્યો છે. હવે આ આપણે જાણતા જ નથી કે શ્રી રામ આપણી માટે તો ભગવાન છે જ નથી, એમ નહીં, મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય જ છે. છતાં પણ શ્રી રામને પણ આ પ્રશ્નો થયેલા, જે આપણે અહીંયા ચાલુ કરીએ છીએ. હું એકદમ સળંગ નહીં લઉં, વચ્ચે વચ્ચે હું સમજાવતી જઈશ કે એમની મનોદશા કેવી હતી. હવે આપણે ચાલુ કરીએ છીએ, જેમાં શરૂ થાય છે કે શ્રી રામને તીર્થયાત્રા કરવાની ઈચ્છા થઈ. એ પોતે પોતાનું વિદ્યાભ્યાસ કરીને ઘરે આવ્યા. અનેક પ્રકારથી તે જુદી જુદી રીતે આનંદથી દિવસો પસાર કરતા હતા અને એમણે પિતાને વિનંતી કરી કે મારે તો તીર્થયાત્રા કરવા જવું છે જ. અને તે તીર્થયાત્રા કરવા ગયા. તીર્થયાત્રા કરીને તે પાછા ફર્યા અને પછી તે કોઈની પણ સાથે બોલે નહીં, ગુમસુમ બેસી રહે. અને દશરથ રાજાને એમની ચિંતા થઈ કે આ કેમ કંઈ બોલતા નથી. આથી દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે આ શું કારણ છે. હજુ વશિષ્ઠ ઋષિ એનો જવાબ આપવા જાય ત્યાં જ વિશ્વામિત્ર ઋષિનું આગમન થયું. વિશ્વામિત્રની પોતે રામને પોતાની સાથે લઈ જવાની ખૂબ જ ઈચ્છા હતી અને એમણે એમ કહ્યું કે હું યજ્ઞ કરવા માગું છું અને અસુરો મને યજ્ઞની શરૂઆત જ કરવા દેતા નથી, મને ખૂબ હેરાન કરે છે. એટલે શ્રી રામને મારી સાથે યુદ્ધ કરવા માટે મોકલો. દશરથ રાજાએ કહ્યું કે હજુ તેને પૂરા 16 વર્ષ થયા નથી, બાળક છે, એણે રણભૂમિ જોઈ નથી, તેનાથી તે પરિચિત જ નથી. તેને મહેલ અને તેના બગીચામાં ફરવાનો જ અભ્યાસ છે. તેમાં વળી આજકાલ તે સુકાતો જાય છે, નથી ખાતો, નથી બોલતો. એનું મન સાવ જ શોકથી ભરાઈ ગયું છે. તે સાવ જ સૂનમૂન બની ગયો છે અને બેસી રહે છે. અમને બધાને તેની ખૂબ ચિંતા છે. તો આ સ્થિતિમાં હું રામને કેવી રીતે આપની સાથે મોકલું. રામની આ સ્થિતિનું વર્ણન સાંભળીને વશિષ્ઠ ઋષિએ કહ્યું કે કંઈ નહીં, વિશ્વામિત્રજી આવ્યા છે અને શ્રીરામને દરબારમાં બોલાવો. વિશ્વામિત્રએ કહ્યું કે હું એને જોતાની સાથે સમજી જઈશ કે ખરેખર શું છે. અને શ્રીરામ દરબારમાં આવ્યા અને વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે આ સ્થિતિ કોઈ આપત્તિ કે મોરથી નથી થઈ, પરંતુ વિવેક અને વૈરાગ્યને લીધે થઈ છે. તેનું ફળ તો ઉત્તમ આવશે, તેની તમે ચિંતા ના કરો. અને એમણે શ્રી રામને પૂછ્યું કે આ સ્થિતિનું કારણ શું છે. અને શ્રી રામે
એમને જવાબ આપ્યો. મિત્રો, હવે શ્રી રામ પોતે એમને પોતાના મનની વ્યથા રજૂ કરે છે. આ વ્યથા એવી છે કે જો આપણે પોતાનું નિરીક્ષણ કરીએ અને વિચારો કરતા હોઈએ તો આપણને પણ આ જ પ્રશ્નો થતા હોય છે. હવે હું સળંગ એકદમ નહીં લઉં, વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં મને યોગ્ય લાગશે ત્યાં હું સમજાવતી રહીશ. સૌ પ્રથમ રામે એમ કહ્યું કે હે ભગવાન, હું તો અજ્ઞાની છું, પરંતુ આપે મને પૂછ્યું છે તેથી હું કહું છું કે હું જન્મ્યો, મોટો થયો, હું ભણ્યો, તીર્થયાત્રા કરવા ગયો. એટલા સમયમાં સંસાર પરથી મારો વિશ્વાસ ઉઠી જાય તેવો વિવેક મારા મનમાં ઉત્પન્ન થયો છે. મારું મન વિવેકથી વ્યાપી ગયું છે. આથી મને ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી હું પોતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો છું. હવે મિત્રો, અહીંયા આગળ એમણે એક વાક્ય વાપર્યું કે ભોગમાં રાગ વગરની બુદ્ધિ. આપણે બધા જે ભોગ ભોગવીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં આપણી અનેક જાતની કામના અને વાસના હોય છે. જ્યારે શ્રી રામે કહ્યું કે મને કોઈ જાતની એમાં કામના નથી, વાસના નથી, એની અપેક્ષા નથી, મને કંઈ જ નથી, તો આ છે ભોગમાં રાગ વગરની બુદ્ધિ. આગળ શ્રી રામે કહ્યું કે અરે રે, આ સંસાર સંબંધી જે સુખ છે તે શું છે? કંઈ નથી. આ સંસારના વિસ્તારમાં લોકો મરવા માટે જ જન્મે છે અને જન્મવા માટે જ મરે છે. આ સ્થાવર રૂપ જે જંગમ ભોગો છે, એટલે કે આ જે પણ કંઈ આપણે ભોગ જોઈએ છે તે બધા અસ્થિર છે, તે પાપરૂપ છે. જ્યાં સુધી વૈભવ હોય ત્યાં સુધી તે રહેનારા છે. એ બધા જ ભોગ લોડાની સળીઓની જેમ પરસ્પર સંબંધ વગરના છે, તો પણ પોતાના મનની કલ્પનાથી કેવળ સંબંધ કરવામાં આવે છે. આ સગળું વિસ્તીર્ણ જગત પણ મનને લીધે ઉત્પન્ન થયું છે. મન જે રીતની કલ્પના કરે છે, વિચારો કરે છે, એ જ રીતે તે અનુભવાય છે, તે જ રીતે તે જોવામાં આવે છે. એ મન ખોટું જણાય છે, આમ છતાં આપણે શા માટે મોહ પામ્યા છે? અરે, આ કષ્ટની વાત છે કે જેમ વનમાં મૂળ મૃગલા ઝાંઝવાના ખોટા જળથી ઘણી દૂર સુધી જેમ ખેંચાય છે, તેમ આપણે હૈયા ફૂટ્યા આ સંસારમાં ખોટા પદાર્થોથી ખેંચાયા છે, મોહ પામ્યા છે. આપણને કોઈએ વેચ્યા નથી, છતાં વેચાયા જેવા થઈને રહીએ છીએ. આપણે બધા જ પરવશ થઈ ગયા છીએ. અને આ ઇન્દ્રજાળ જેવું જે આ જગત છે, એમાં આપણે બધા જ મૂળ જેવા બનીને રહ્યા છીએ. આ પ્રમાણે આ પ્રપંચનો શું સાર છે? બાકી આપણે બધા બંધાયા છીએ એમ અમસ્તા જ મોથી માનીને બેઠા છીએ. મિત્રો, હું અહીં સુધી રાખું છું, હજુ આગળ છે. તો આ એમના મનની વ્યથા હતી. આમાં તો સમજણ પડે એવું છે જ મિત્રો, આમાં એવું કંઈ છે જ નહીં. પણ આપણે ક્યારે પણ આવો વિચાર કર્યો નથી. આપણે સવારથી ઉઠીએ છીએ, ઉઠીને તરત જ કામમાં એવા પડી જઈએ છીએ જે કરવું જ પડે છે. પણ ક્યારેય આપણને વિચાર નથી આવતો કે આવું ક્યાં સુધી, આવું આ કેમ કરીએ છીએ, કેમ આમ, કેમ એક જ મા બાપના સંતાનોમાં ભેદભાવ છે,
કેમ વિચાર જુદા, શોખ જુદા, સંબંધોમાં પણ ફેરફાર થઈ જાય, આ બધાનું શું કારણ છે? અને છતાં પણ આપણે બધાને મારા કહીએ છીએ, આ જ મારા છે, અને આપણે જ નક્કી કરીએ છીએ કે આ મારા નથી. તો મિત્રો, આ આપણી અત્યારના મનોદશા છે, જે શ્રી રામ ભગવાનની છે. તો આપણે પછી આમાં આગળ જઈશું. ઓમ નમઃ શિવાય.